રાપર તાલુકામાં સામાજિક એકતા અને સંગઠન મજબૂત બનાવવાના આશયથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપની એક બેઠક મળી હતી। બેઠકમાં ખાસ કરીને સામાજિક ન્યાય અને સંગઠન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને જે કંઈ પડતર પ્રશ્ન છે તેનો ઉકેલ લાવવા માટે સૌ બેઠકમાં કટિબદ્ધ થયા। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। લોકોમાં સમાજ ભાવના અને ભાઈચારાની ભાવના વધુ પ્રબળ બને તે માટે ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા નેમ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને રાપરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા રામદેવ પીર મંદિર ખાતે એક બેઠક યોજાઈ હતી। બેઠકમાં ખાસ કરીને જે સમાજના પ્રશ્નો છે તેમાં પ્રશ્નો તાત્કાલિક ઉકેલ આવે અને સંગઠન વધુ મજબૂત બને તે માટે યુવા ટીમે સંકલ્પ કર્યા છે। આ બેઠકમાં અશોક રાઠોડ, સુંદરભાઈ ચૌહાણ, દિલીપ ગોહિલ, ધીરજ પરમાર, ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપના રાપર તાલુકાના પ્રમુખ દિલીપભાઈ ગોહિલ, ઉપપ્રમુખ કાંતિભાઈ રાઠોડ, સંજય પરમાર, કાંતિભાઈ વાઘેલા, મીડિયા સેલના અમૃત કારિયા, મહેન્દ્રભાઈ મુછડિયા, હસમુખ ગોહિલ, ધર્મેશ સોલંકી, ભરત દાપડા, ગોપાલ રાઠોડ, કાંતિભાઈ ગોહિલ, મનસુખ રાઠોડ, કિશોર મેરિયા, વાલજીભાઈ પરમાર, દિનેશ ગોહિલ, મહેશ સોલંકી, દિનેશ વાઘેલા, અમરાભાઈ સિંગલ, રાજેશભાઈ ગેડા સહિતના લોકો આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા।